તો ધોધમાર વરસાદને પગલે આ વખતે રાજ્યમાં રસ્તાઓ એ હદે ધોવાયા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે, પરંતુ ભાવનગર શહેરમાં તો ખૂબ જ ઓછો વરસાદ થયો છતાં રસ્તાઓની સ્થિતિ કફોડી બની ગઈ છે અને સ્થાનિકોની હાલત દયનીય। સૌથી પહેલા આપ ભાવનગર શહેરમાંથી સામે આવી રહેલા રસ્તાઓ જુઓ। અન્ય જિલ્લાઓ અને શહેરોની સરખામણીએ ભાવનગર શહેરમાં તો ઘણો ઓછો વરસાદ પડ્યો છે અને તેમ છતાં તેના રસ્તાઓની સ્થિતિ એ હદે વણસી છે કે અકસ્માતનું જોખમ ઊભું થાય। વિકાસના દાવાઓ વચ્ચે માત્ર ખાડાઓની જ નહીં, ઢોરની સમસ્યાથી પણ શહેરીજનો ત્રાહિમામ છે। ભાવનગર શહેરમાં રોડ રસ્તાને લઈને, ખાડાને લઈને, રખડતા ઢોરને લઈને અને શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ચાલતા નવા કામોને લઈને પ્રજાને ભારે સમસ્યા પડી રહી છે, મુશ્કેલી પડી રહી છે। ત્યારે અમારી સાથે ભાવનગર મહાનગરપાલિકાના ચેરમેન સાથે વાત કરશું કે આ સમસ્યાનું શું સમાધાન છે, ક્યારે લોકોને, પ્રજાને ખાસ કરીને અત્યારે જ્યારે ચોમાસું છે ત્યારે ખાડાનું નિરાકરણ શું છે, રખડતા ઢોરનું નિરાકરણ શું છે। ચેરમેન સાહેબ, વાત કરીએ તો ભાવનગર શહેરમાં અત્યારે જો કે સમગ્ર ગુજરાતમાં ચોમાસાને લઈને ખાડાનો પ્રશ્ન છે, પણ ભાવનગરની અંદર ભારે મુશ્કેલી છે ખાડાને લઈને। આનું સમાધાન તાત્કાલિક ધોરણે શું કહી શકાય? ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે રોડો અને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે સરકારશ્રીની વિવિધ લક્ષી ગ્રાન્ટોમાંથી, એમાં મુખ્યત્વે જે સિટીના જે ગામતળના અમુક રસ્તાઓ છે, દાખલા તરીકે વાઘાવાડી રોડ છે, અને બાકીના જે આઈડેન્ટિફાઈ કરેલા છે એવા રસ્તાઓ 120 રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરાવડાવ્યા છે, સર્વે કરાવડાવવામાં આવ્યો છે। જે નાના મોટા પેચવર્કની જરૂરિયાત જણાતી હોય, જ્યાં પરાજાની જરૂરિયાત જણાતી હોય એવા 120 રસ્તાઓ આઈડેન્ટિફાઈ કર્યા છે। એમાંથી અત્યાર સુધીમાં પેચવર્કથી જે કામ કરવાના છે એમાં કોલ્ડ મિક્સ મેથડથી આપણે ભાવનગર મહાનગરપાલિકાની અંદર કામ કરી રહ્યા છીએ। એમાં બજેટની અંદર આપણે 50 લાખનો ખર્ચો મંજૂર કર્યો હતો, જેમાં 20 લાખનો ખર્ચો અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 80 લાખના ખર્ચે સમગ્ર ભાવનગરના 13 વોર્ડને આવરીને પરાજાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। એની અંદર હાલ 47 લાખના ખર્ચે પરાજુ પણ નાખવામાં આવ્યું છે। મોટાભાગે જોવા જઈએ તો ચોમાસાના કારણે જે રસ્તાઓ છે એની અંદર પરાજુ નાખવામાં આવતું હોય, ડામરનું કામ ન થઈ શકતું હોય, એટલા માટે થઈને વ્હાઇટ ટોપિંગનું કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ। એમાં પાણીની ટાંકી છે, ક્રેસન્ટ સર્કલ છે, વાઘાવાડી રોડ છે। ચેરમેન સાહેબ, ખાસ કરીને કામમાં ગતિ હોવી જરૂરી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ધીમી ગતિને લઈને એજન્સીઓની કામ કરવાની પદ્ધતિ ધીમી હોવાને લીધે મુશ્કેલી પડી રહી છે અને આવો જ પ્રશ્ન રખડતા ઢોરનો છે। જે રીતે આપ વાત કરી રહ્યા છો એ રીતે ગતિમાં વધારે ઝડપ આવે એના માટે થઈને અવારનવાર મારા લેવલે પણ ફિલ્ડ વિઝિટ હું કરી રહ્યો છું। અત્યારે નવા કમિશનર શ્રી સુજીત કુમારને પણ અમે બંને સંયુક્ત વિઝિટ પણ કરી રહ્યા છીએ। આગામી દિવસોમાં આ કામમાં ખૂબ ઝડપથી કામ થશે એના માટેના નિર્દેશો આપ્યા છે, સૂચનાઓ। અમે સ્થળ પર પણ આવ્યા છીએ, તમને બતાવશું કે સ્થળ પર જો કે ભાવનગરના કમિશનર અને ચેરમેન સતત જ્યાં પણ કામ ચાલે ત્યાં સવારથી જ સ્થળ તપાસ કરતા હોય છે, ત્યારે અમે તમને બતાવીએ એક સ્થળ પર જ જ્યાં રોડનું કામ, ખાડા બુરવાનું કામ શરૂ છે। તો ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વારો જેવા કે ચિત્રા રોડ, તળાજા રોડ, કાળુભા રોડમાં તો વધારે ચિંતાજનક સ્થિતિ છે। હકીકતમાં તો અહીં વિકાસના કામ હાથ ધરાયા છે, પરંતુ ધીમી ગતિએ ચાલતા કામ હાલ તો સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયા છે। તંત્ર દ્વારા રોડની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેને લીધે કેટલાક વિસ્તારોમાં ડાયવર્ઝન મુકાયા છે અને હાલ શહેરીજનો પરેશાન છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ સમસ્યામાંથી મુક્તિ ક્યારે? અત્યારે અમે આવી પહોંચ્યા છીએ શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં। આપ જોઈ શકો છો કે અત્યારે ખાડા પૂરવાનું કામ શરૂ છે અને અમારી સાથે ચેરમેન પણ જોડાયા છે, જેમની સાથે સીધી વાત કરશું। રાજુભાઈ, ખાસ કરીને લોકોની સમસ્યા દૂર થવી જરૂરી છે, પછી ખાડા હોય, રખડતા ઢોર હોય કે જે કામમાં ઢીલી ગતિ છે, ત્યારે શું કહેશો? ભાવનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારની અંદર આવા જે પણ આઈડેન્ટિફાઈ થયેલા રોડ છે, ખરાબ થયા છે, આ તમામ રોડોને વ્હાઇટ ટોપિંગથી કામ થયું હોય કે કોઈ પણ રીતે કામ થયું હોય, એમાં કોલ્ડ મિક્સ મેથડથી અત્યારે તાત્કાલિક ધોરણે ચોમાસું હોવાના કારણે ડામરના કામ ન થઈ શકે, પણ કોલ્ડ મિક્સ મેથડથી આપણે ખાડાઓનું પેચ કરાવી રહ્યા છીએ। બીજું પરાજુ પણ નખાવી રહ્યા છીએ અને આમ છતાંય પણ જ્યાં જ્યાં કામો ધીમી ગતિએ ચાલતા હશે ત્યાં સમીક્ષા કરી અને ઝડપથી કામો થાય
અને લોકોને રાહત મળે એના માટેના પ્રયાસો કરવામાં આવશે. આ હતા ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. તેમનું સ્પષ્ટ કહેવું છે અને અમને સ્થળ પર પણ લાવ્યા છે કે જ્યાં કામગીરી શરૂ છે, ખાડા પૂરવાનું કામ શરૂ છે. શહેરની અંદર તાત્કાલિક ધોરણે ખાડા પૂરાશે, શહેરની અંદર રખડતા ઢોર છે તેની સમસ્યા દૂર થશે અને જ્યાં પણ કામ રોડના નવા કામ શરૂ છે ત્યાં પણ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ થાય તેવી બાંહેધરી પ્રજાને આપી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.